નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ સવારે 11 વાગે આનંદનગર પ્રાથમિક શાળા તેમજ સાંજે 4 વાગે જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે કરવામાં આવ્યું હતું. આપણા સાંસ્કૃતિક વારસાને જાગૃત કરતું ગુરુનો મહિમા વિદ્યાર્થીઓમાં આવે તે હેતુથી દર વર્ષે ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે શાળામાં જઈ વિદ્યાર્થીઓને ગુરુ વિષયના જ્ઞાનનો મહિમા સમજાવવામાં આવે છે. આ વર્ષે આનંદનગર પ્રાથમિક શાળા ખાતે તારીખ 7મી જુલાઈ 2025 સવારે 11 વાગે યોજાયો હતો, જેમાં સાંજે 4 વાગે જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી, મંત્રી મયારામભાઈ જોશી, અમૃતભાઈ માળી, જયપ્રકાશભાઈ જોશી, મહિલા સંયોજિકા નિરાળીબેન સોની, સહસંયોજિકા ડોક્ટર નિધિબેન ભેદ્રુ, વિનીતાબેન પ્રજાપતિ, ખજાનચી રામભાઈ પટેલ, થાનાજી રાજપૂત, હિતેશભાઈ ત્રિવેદી, જગદીશભાઈ સોની, પિન્ટુભાઈ સોની, સુરેશભાઈ સોની, કેયુરભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ, દીપ પ્રાગટ્ય, ત્યારબાદ ગુરુનું પૂજન અને ગુરુ વિશેનો મહિમા ડોક્ટર નિધિબેને સરસ રીતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચોકલેટ તથા પેનના લાભાર્થી હરસંગભાઈ પટેલ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આનંદનગર શાળા ખાતે શિવરામભાઈ પટેલે અને જનતા સ્કૂલ ખાતે રાજેશભાઈ જોશીએ કર્યું હતું.